હાલો હમ જય ભીમ. જય ભીમ. હવે હું શું કહું છું, હમ હું સુરેન્દ્રનગર થી વઢવાણ તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર ત્યાંનું ગામડું છે, વાઘેલા ગામ છે. મારું નામ રમેશભાઈ માવજીભાઈ છે. હમ અને હું આપણા નડિયાદ કંજોડા ગામ છે, અહીંયા હું 40,000 રૂપિયામાં હલવાનો છું દીકરી બાબતમાં. શેના બાબતમાં? દીકરી બાબતમાં. કેમ દીકરી ઉપર? એટલે એ જે ભગાભાઈ કરીને નામ છે. હા. અને એને કે હું તમને દીકરી આપું છું. અને અમે આપણે જે આપણા જે નાયત રિવાજે જે ચૂંટણી ઓટાળવાનું એવું કરવી ને એવું બધું મેં કર્યું છે, પણ હવે મારા બેટા ના પાડે છે. કેમ? પૈસા દેવાની ના પાડે છે. આપણે કઈ સમાજ નથી? હું વણકર સમાજ છું. અને એ કઈ સમાજ છે? એ હવે કાંઈ સમજણ નથી પડતું એ કઈ સમાજ છે. મને તો ત્યાં ઓલા કરે એ જે અમે ગયા હતા ને ત્યાં તકરીમાં વાદી ફળિયું લખ્યું હતું. શું ફર્યું? વાદી ફળિયું લખ્યું હતું અહીંયા તકરીમાં રોડ ઉપર. ક્યાં ગામ? આ કંજોડા ગામ છે, નડિયાદનું. ભગાભાઈ નામ છે એનું. અને દીકરીનું નામ શું હે? શિલ્પા નામ છે દીકરીનું. અને અમે કટકે પૈસા 40,000 રૂપિયા જેવું આપી દીધું છે. હવે ના પાડે બધી રીતના, પૈસા નથી દેવા કે દીકરી નથી દેવી. એટલે કે તમે વણકર છો ને આમ છો અમે દરબાર છીએ એવું બધું કહે છે. તો તમે કીધું નતું અમે કઈ જ્ઞાતિ નથી? હે? પેલા તમે જે ગોઠવું તે કીધું નતું કે અમે કઈ સમાજ નથી? ના, એવું કઈ ઈવડા મેં ન કીધું કે અમે નથી કીધું. ખોટું નહીં બોલવું. કોના મારફત ગોઠવું હતું? એક આમ આ ગુજરાતીનો જણ છે એને નંબર આપ્યો હતો, ખાલી નંબર હજીનો જે ભગાભાઈ કરીને નામ છે ને એનો નંબર આપ્યો ને અમે કોટ કર્યો કે આવી જાઓ હાલો તો ગોઠવી દેવી. જો આ રીતની વાત થઈ. ઓકે. તો એમાં સાથ સહકાર આપો. હું તમારી સમાજનો છું. પાછી લેવું પૈસા લેવા છે કે બાઈ? જે આપે બૈરું આપે તો ભલે, પૈસા પાછા આપે તો ભલે. મોબાઈલ નંબર છે ને? હા, મોબાઈલ નંબર છે. રહો આપો 1 મિનિટ. પકડા હા, ઓલા ભગાભાઈ ફોન નંબર આ કોનું ગોઠવું હતું? હા, મારા છોકરાનું. લ્યો વોટ્સઅપ કરી દે તમને. એ પછી ની ઓલા હગાઈ કરી છે ફોટા બોટા છે? હા, આ બધું છે. એ મોકલું. હે? એ મોકલું. હા તે આ ફોન માં જ મોકલો હાલો. હું પેલા લખી રહ્યો. ક્યાં વાંધો નહીં. કેમ કે આમાં હું તો અમને આવા ભેગડા હું કામ ભરાવું છું? તમારી બાજુ છોકરીઓ નથી? અમારી બાજુ હામા હાટીની દીકરીઓ આવે છે લોટ, પણ હામા હાટી આપણે કરવું નથી. અમારી પાસે દીકરી છે નહીં. હામાં હાટીએ કેમ કરે ખબર? એટલે હામા હાટીની વાત એટલે હામ જેમ દીકરી આપો એમ દીકરી આપી. એમાં તો બે છોકરીઓ દુખી થાય એલા. હા, એટલે ના પાડવી છે, પણ મારી પાસે દીકરી નથી. રો ને એમ નહીં પણ તોય થઈ જાય. હે? હામાં હાટો ન હોય તોય થઈ જાય. છોકરો શું કામ કરે? છોકરો જો બે બાપ દીકરા, એક ઈકો ગાડી છે મારી પાસે. હા, રિક્ષા હે અને અમે સ્કૂલમાં આલવી. બે બાપ દીકરો અમે સ્કૂલમાં આલવી. મહિને 25-30 હજાર રૂપિયા કમાવી છે.
અને એ ફોરમીન નું કામ કરે, એન્જિન બનાવે, મોટરસાયકલના, રિક્ષાના, ગાડીઓના. ગેરેજ. હા, ગેરેજ છે. એટલે ઘરે ને ઘરે ગેરેજ, એમ દુકાન નહીં. ઓકે. બરોબર. પ્રફુલ્લ નામ છે. તમારી બાજુ પાછા વણકર સમાજમાં દીકરી નો દે એવું કઈ છે ને? હે? વણકર સમાજમાં દીકરી નો દે એવું છે ને કઈ? ના, એવું તો નથી. અમારા આ બાજુ ચમાર ને વણકર નથી વરતા, સમજ્યા? હા, એટલે રાજકોટ સાઈડ વરે પાછા. કેમ કે વણકર સમાર ને એવું અહીં અમારે કઈ નથી. અમારે તો વાલ્મીક ની છોકરી એ પરણી. હા, એ તો બરોબર, હું હા પાડું, હું ના નથી પાડતો. પણ આ બાજુ અમારે સુરનગર જિલ્લામાં નથી આ વસ્તુ. તમે કહો એમ. તમારો ધર્મગુરુ એ ગલકા કાલ્યા હોય ને તમે બધા પડ્યા. હા, એ તો બરોબર, એ તો સાચું હોય. પણ હવે આ તો બધું ગઢાય કરી મૂકી, એટલે કરવું રાખવું પડે ને, બાકી તો કાંઈ છે જ નહીં. ગઢા ને જવા દે ને, ગઢે ની વાત કરો. અહીંયા જુવાન ની વાત કરે ગઢે ની. અત્યારે જવાન ની. હે? અત્યારે જવાન ની વાતો. કઈ જરૂર પડી હોય તો જુવાન કામ લાગે ગઢો. એ તો જો બાવડા ચડાવો હોય તો જવાન નું કામ આવે, અને કઈક આટી ગુટી વાળો કેસ હોય તો ગઢ નું કામ આવે. નહીં, આટી ગુટી વાળા હોય તો ગઢે કીધે સીધું ના થાય, જુવાન કીધે જ થાય. એવું? જ્યાં લગન ગઢે ની વાત માનજો, હા, એટલે દુખી થવાના. હા. બાપ દાદા આમ કહી ગયા હતા, બાપ દાદા તેમ કહી ગયા હતા, બાપ દાદા ગલકા કહેલા થી કાઢી નાખો. આપણો દાદો આમ કહી ગયો તો, દાદી આમ કહી ગઈ હતી, વડવો કહી ગયો તો, પૂર્વજો કહી ગયો તો. હવે હું તમને નંબર આપું, બરોબર? જેના વિચાર ક્રાંતિકારી હોય એ ગઈઢો ન હોય. ગઈઢો ઈ હોય કે જાતિ ભેદભાવ, વર્ણ વ્યવસ્થા, એ બધા ગઈઢા. હવે હું તમને એમ કઉ છું, તમારામાં ફોટો, જે ભાઈ નો ભગાભાઈ છે ને, એનો ફોટો, એનો નંબર. ભગાભાઈ? હા, ભગાભાઈ નામ. આ છોકરીનો બાપો? હવે છોકરીનો બાપો હોય કે વાત કર્યો હોય, એ મને નથી ખબર, બરોબર? એ ક્યાં ગામનો? એ કંજોડાનો જ. ત્યાં કલોણા. એ ક્યાં તાલુકાનું આવ્યું? હા, આપડા નડિયાદ ની બાજુમાં કંજોડા, અને સલૂન પોલીસ સ્ટેશન લાગે. કયું પોલીસ સ્ટેશન? સલૂન. સલુલ? હા. ઓકે, લાગો ફોન. ઉભા રહેજો. હા. સલુલ પોલીસ સ્ટેશન. સલુલ પોલીસ સ્ટેશન. હાલો. ઉભા રહ્યો, બાપા લખું છું. હા, હા, વાંધો નહીં, વાંધો નહીં, લખો. હાલો, તમારું નામ બોલો જી. હા, મારું નામ બોલું કે મારા બાબાનું? તમારું બોલો પેલા. મારું નામ રમેશભાઈ માવજીભાઈ. રમેશભાઈ માવજીભાઈ. હા. રમેશભાઈ માવજીભાઈ. હા, ગામ વાઘેલા. કયું ગામ? ગામ વાઘેલા. તમારું? હા, વાઘેલા, વઢવાણની બાજુમાં, 5 કિલોમીટર. વાઘેલા તાલુકો વઢવાણ? હા, વઢવાણ તાલુકો. જિલ્લો સુરેન્દ્રનગર? જિલ્લો સુરેન્દ્રનગર. કે અમદાવાદ? ના, સુરેન્દ્રનગર. ઓકે. હવે તમારા દીકરાનું નામ શું કીધું? પ્રફુલભાઈ રમેશભાઈ.
પ્રફુલભાઈ રમેશભાઈ, તમારી અટક શું છે? ઓરા ઓરા. ઓરા હા. પ્રફુલભાઈ રમેશભાઈ ઓરા. હા. પછી આ ગોઠવું તું, આ જે સામે છોકરી હારે હગાઈ કરી, છોકરીનું નામ શું છે? એનું નામ શિલ્પા. શિલ્પા. શિલ્પા, એન પપ્પાનું નામ શિલ્પા? એના પપ્પાનું નામ તો નથી ખબર, એ ખાલી નામ જ શિલ્પા કીધું એને. સુંદરી ઓટાડી. આ સુંદરી ઓટાડી રૂપિયા લઈ લીધા. હા. હવે આ શિલ્પાબેન ઈ કયા ગામનું કીધું? વડોદરા કયું? ના અહીંયાના આ બાજુના ગામના, એટલે બાજુનું ગામ હોય હાચું, ઈ એવું નામ પાડ્યું નતું. ના કયું ક્યાં તાલુકાનું ગામ? તાલુકો હોય કે જિલ્લો હોય ઈ મને બહુ ખબર નહીં. નડિયાદની બાજુમાં ડાકોર જવા માટે જાવી ને એટલે કંજોડા ગામ પેલા આવે. નડિયાદની બાજુમાં ડાકોર રોડ ઉપર. હા, ડાકોર રોડ ઉપર કંજોડા ગામ આવે. રોડ કંજોડા ગામ. હા. ગામ. હવે આ જે ગોઠવી દીધું એનું નામ શું કીધું? ઈ ભગાભાઈ. હે? ભગાભાઈ. ભગાભાઈ વાતવારો. ભગાભાઈ દલાલ છે કે વાતવારો છે? હા, દલાલ જ. ભગાભાઈ કયા ગામના છે? એ કંજોડાનો જ. એના ઘરે જ આ બધી વિધિ કરેલી છે. એના ઘરના ફોટા નાખવી એની તમારામાં. હા. અને એ ભગાભાઈ નો ફોટો નાખવી, બરોબર? જે સુંદરી ઓઢાડી ની એ ફોટો નાખવી તમારામાં. ઈ નાખો. પછી આપણે 40,000 દીધા. કેટલા દીધા? હા, 40,000 રૂપિયા. અને બીજા લગડા લતાનો ઈ ખર્ચો? હા, ઈ અલગ. તો વધારે ખર્ચો થયો છે. હા, વધારે થયો. 40 રોકડા લીધા? હા. ઓકે. હવે આ દીકરીના નંબર છે? ના, દીકરીનો નંબર નથી ને કે મારી પાસે મોબાઈલ જ નથી એમ કે પેલી. હા. અમે વાત કરી ની જોડે એટલે કે હું મારી પાસે મોબાઈલ નથી. ઓકે. હવે આપણે એક કામ કરો. હા. આ ભગાનો નંબર છે? ના, હા, ભગત નંબર હે, રહો આપું. બોલો. હા, તમારામાં આપી દીધો. વોટ્સઅપ કર્યો એમ કે બાબો. પણ બોલી નાખો ને તરીકે, એટલે મારે વોટ્સઅપ ખોલવું લપ કરવી. 95 એક મિનિટ રહેજો. 95 હા. 95 125 72 હા, બોલે જ જાઓ. 72 હા. 2 આઠડા. ગંજીપત્ર રમતા હશો પેલા? કા હે? ગંજીપત્ર રમતા પેલા? કોણ અમે? ના. આ બાબો બોલ્યો એટલે હું બોલી ગયો. ગંજી પત્ર હાથમાં લઈ જ જાય અમે. ઠીક ને, 2 અઠા આવ્યા ને એટલે. ના. આ બીજો નંબર છે એની પાસે. હા. બોલ. 81 એક મિનિટ. 81 હે? બોલ. 81 14. હા. અરે શું રજો એક મિનિટ. 81 કરો. હા. પછી 41. મારે હરિયાને મોત કર્યું, મને 3 વાર નંબર શેકાયા. એટલે આ બોલે હું બોલું. મને તો 81 41. હા, પછી 41 કર્યા. હા, 81 41 કર્યા. પછી બબે બોલતા જાવ ને. 9 હા, 9
72 0 2881. અચ્છા હાલો થઈ ગયું. આ ભગાભાઈ નો નંબર છે ને? હા હા ઈ બે નંબર તમને આપ્યા છોકરાએ. ઓકે. અને આ ફોટા અને એ ભાઈનો ફોટો પછી ચૂંટણી ઓઢાડીનો ફોટો હા એના ઘરનો ફોટો આ બધું નાખ્યું તમારામાં. ઓકે હાલો. બરાબર. હા હાલો. એ ભગાભાઈ. હા હા હવે આપણે એક છે ને છોકરાનું ગોઠવવું છે ને એટલે તમને ફોન કર્યો. ક્યાંથી બોલો? હું છે ને હા હું અહીંયા અમદાવાદ થી બોલું છું, નારોલ થી. હા હાલો. હા એટલે એના માટે આપણે છોકરાનું એકનું ગોઠવવું છે ને તો કીધું તમારું કીધું મેં લાવું પૂછી લઈએ ભગાભાઈ. હા તે પૂછી જોઉં એક બે જગાએ. હે એક બે જગાએ પૂછી જોઉં પછી કહું તમને. હા તો એવું કરાવો ને. તો આપણે છોકરી કઈ સમાજની હશે? કઈ સમાજનું? છોકરું છે ને એ વણકર મેઘવાળ સમાજ છે. વણકરમાં પૂછવું પડે એક બે જગાએ. હા તો થોડી ગોઠવણી કરાવી દઈએ ને તો એનું ક્યાંય ખાતું નથી ને તો. હા તો પૂછી જોઉં એક બે જગાએ પછી કહું. ખર્ચો કેટલો થાય અંદાજે? હવે હોભા તરીકે એ રીતે મારે કહેવાય ને એકદમ તમને ડાયરેક્ટ હું કઈ રીતે બાકી અંદાજે હવે કઈ પૂછાવાનું અંદાજ કઈ રીતે કરજો? તમારું કયું ગામ છે આપણે? નડિયાદ. તમારું નડિયાદ. કોને આ નંબર આપે તમે? હે ભાઈ નંબર મને ભગાભાઈ તમારું નામ લખે, ભગાભાઈ કીધું, ભગાભાઈ છે તમારો નંબર લખાવ્યા. હા હવે ભગાભાઈ હું તમને એમ કઉ છું તમે રમેશભાઈ જીવાભાઈ ગામ વાઘેલા વઢવાણના એના તમે 40,000 રૂપિયામાં એ છોકરી કઈક ઓલા છોકરાને સાંભળો કરાવીને પૈસા પડાવ્યા છે ને એના માટે ફોન કર્યો. ના 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 પડા નહીં, આપવાના જ છે. પણ આ છોકરી અત્યારે ફોન ઉપાડતા નથી ને હું આપવાના જ છે. અરે યાર મમ્મી મરી ગયા જે પેલા ઈશ્વરભાઈ હતા ને. નહીં ફોન બોન ઉપાડતા નથી. અરે આ નામ મેં ઉપાડ્યો, કરાવ્યું છે જ મેં. ના આ પણ એટલે એના પૈસા દીધા અત્યારે એ કે હવે તમે દલિત છો એટલે તમારામાં નહીં, અમને ખબર નહોતી ને તમે કહો છો બાઈ મરી ગઈ. હાલો. હા હાલો. એ ઈશ્વરભાઈ ના મમ્મી એક્સપાયર કાલે જ થઈ ગયા છે, પૈસા આપવાના જ છે એમના. તો કાલે ઓફ થઈ ગયા પણ આની પહેલા ક્યાં ઓફ થયા હતા? આની પહેલા તો આવડા કેદુના હેરાન થાય છે, તમે પૈસા દેતા નથી. ના દેવાના કયા ને મેં હોમે કહ્યું છે આપણે ઓલા જેઠાભાઈ વાળા ને. હા રમેશભાઈ જીવાભાઈ ગામ વાઘેલા વઢવાણ તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર. હા એ વઢવાણ વાળા. હા અને આ છોકરી છે ઈ માની કસોડા હોવે હે સાચી વાત. આ કસોડાની દીકરી છે, દીકરીનું નામ છે હા તો એ તો દેવાના મેં કયા ભાઈ દરરોજ કાલે ફોન કર્યો તો મેં એમને હોમે આ શિલ્પા રહી ક્યાં ગામની છે? વિરસદ. હે વિરસદ. હા તમે નામ તો કજોડા લખાયું છે. એટલે મારા ઘરે જ બધું કર્યું તું એટલે. તમારે તો દીકરી એની છે એના ઘરે કેમ ન કર્યું તમારા ઘરે ગોઠવું? અરે જવાનું હતું એમને હગાઈ બગાઈ એવું તમારા ઘરે કર્યું તો એના ઘરે કેમ નહીં? અરે ત્યાં લઈ જવાના હતા એમને. લઈ જવાના હતા પણ મતલબ તમે આ દલાલાનું કામ કરો છો કે સમાજ સેવા કરો છો? સમાજ સેવા. સમાજ સેવા 40,000 રૂપિયા તમારા ઘરે માંડવો નથી પરિણામ હોય ને કેમ 40,000 કેવી રીતે સેવા કહેવાય? અરે મારા ઘરે નતું એ કરવાનું, વહીવટ કરવાનું હતું એમના ઘરે, દીકરી વાળાના ઘરે. હા તો દીકરી વાળાને ઘરે કરતા નથી, તમે તો ધંધો કરો છો. તમે આવા કેટલાને ગોઠવી દીધા એના બધાને? હવે એ લોકો બીજા સંબંધ કર્યું હતું તો એના પાછા આપવા માટે લીધા હતા. હા હમા વાળાના જે લીધા હતા ને દીકરીના બાપાએ. હા એના તમે કઈ સમાજમાંથી આવો છો? હા તમે કઈ સમાજમાંથી આવો છો? સલાડ. સલાડ? હોવે. ઓલા રીંગણા બટાટા બધું સલાડ બનાવે ઈ? હા. હે
હોવે આ ઓલું લગ્ન પ્રસંગમાં સલાડ કરે ઈ સલાડ હોવે છે એટલે તો કાંઈ વાંધો નહીં. હવે આને પૈસા કેદી પાછા દ્યો છો? હવે આ બધું પતે 12મું 13મું એટલે તમને અપાઈ દઉં છું. એમ તમારું રિંગ કરે તારે બોલાવીને એમને આપી દઈશ. 10 દન ખાલી જપી જાઓ. હા પણ આ પતાવી દીજો ને. હવે આવા બધા ફસાવાના કામ કરતા જ બંધ કરી દીજો. હા આવા બધા સીટિંગ ના કામ કરતા જ બંધ કરી દેજો હવે. ના 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 એ આપણો ધંધો નહીં સાહેબ. હવે આપણો ધંધો નથી એટલે આ ધંધો જ કહેવાય ને. 40,000 રૂપિયામાં ઓલીને ત્યાંથી છૂટાવી હતી ને એને વાંથી દેવાના હતા ને વાંથી વાં દેવાના એ બધા એ બધું ચીટિંગ જ કહેવાય. હા હા એ બરાબર. છોકરી કોક ની હોય ને તમારા ઘરે બેહીને એટલે હું હાસુ ગામ ચડે નહીં. આ છોકરીના બાપાના શિલ્પાના બાપાનું નામ શું છે? ઈશ્વરભાઈ. શિલ્પાબેન ઈશ્વરભાઈ. ગામ કયું કીધું નું? હા એ શિલ્પાનું ગામ કયું કીધું? વીરસદ. ગીરસર. એનો તાલુકો? ખંભાત. ખંભાત. અને જિલ્લો? ખેડા. ખેડા. ઓકે. અને તમારું આખું નામ શું છે? ભગાભાઈ. ભગાભાઈ બાપુજીનું નામ? રામાભાઈ. ભગાભાઈ રામાભાઈ. અટક? સલાદ. સલાટ. અને રહ્યો છો ક્યાં જગ્યાએ? કંજોડા. કંજોડા કે સંજોડા? હા કંજોડા. હા. અને તાલુકો જિલ્લો? તાલુકો નડિયાદ જિલ્લો ખેડા. ઓકે. હવે આને વહેલું જેમ બને પતાવી દીજો. ઓકે. નકર પોલીસ ફરિયાદ ને એવું થાય તો પછી ધંધો છેડજો. હા હા નકર પછી માતાજી બચાવવા નહીં આવે. કઈ વાંધો. ઓકે.